કાઠિયાવાડી બ્લોગ। તો મિત્રો આપણી આ જે ચેનલ છે એ વિલેજ કુકિંગ બ્લોગ ની ચેનલ છે, જેમાં અમે વાડી જેવા વાતાવરણની અંદર જમવાનું બનાવીએ છીએ અને અમે જરૂરિયાતમંદોને જમાડીએ છીએ। આજે આપણે બનાવવાના છીએ ભરેલા મરચાના ભજીયા, જેને આપણે કાઠિયાવાડી લેંગ્વેજમાં બંટા પણ કહેવાય છે અને આંબળિયા પણ કહેવાય છે। તો મિત્રો તમે આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો તો તમને ખબર પડશે કે અમે આ કઈ રીતે બનાવ્યા અને કઈ રીતે આપણે પીરસ્યા। વિજયભાઈ, શું છે આ બધું? શું આજનો શું પ્રોગ્રામ છે? આજ ક્વોન્ટિટીમાં લીધું લાગે આ બધું? મરસા ભરેલા મરસા બનાવવાનો છે? હા તો મિત્રો વિજયભાઈ ને બિપિનભાઈ શાકભાજી લે છે। શાકભાજીમાં મેન ઇન્ગ્રીડિયન્ટ તો આપણે મરસા છે, આઈ છે અમને લસણ, એ બધા એનું ફેવરેટ છે। બિપિનભાઈ તમારે બિપિનભાઈ ક્યાં લઈ જાવ છો બધું? ઓ સાહેબ, અરે પ્રોગ્રામ આમ છે લા, આ બધું કરવું પડે છે। આ બેકગ્રાઉન્ડ હાટું થી બેકગ્રાઉન્ડમાં મકાઈ લેવાની છે, આજનો થીમ છે મકાઈ। શું વાત છે? બેકગ્રાઉન્ડ માટે મેં કીધા લઈને ભાગી જાય છે, પ્રોગ્રામ નથી કરવાનો લાગતો। આપણે પ્રોગ્રામ અહીંયા કરવાનો છે ભાઈ। સરસ સરસ, લ્યો બેકગ્રાઉન્ડ આવવું જોઈએ એકદમ ચકાચક। ઓકે। તો મિત્રો આપણે શાકભાજી કટિંગ ચાલુ થઈ ગયું છે, પણ બિપિનભાઈ हाँ આ એક બાજુ ગાંઠિયા છે તો ગુંદી क्या છે અને બીજી બાજુ ચવાણું છે તો પેંડા क्या છે? ये सब आप कहना क्या चाहते हो? આપણે ગાંઠિયા કે ચવાણું નથી ખાવાનું, તો? આ ગાંઠિયાની ભૂકો કર્યો છે, આ ચવાણાનો ભૂકો કર્યો છે। પછી આ મરચા છે, હા. આ મરચામાં આ બધાનો એક મસાલો બનાવવાનો છે ચણાના લોટ હારે, હા અને ઈ આમાં નાખીને હા અને પછી તળીને ખાવાના છે। એવું છે? ભરેલા મરચા, બંટા, આંબળિયા, તમારી વિસ્તારમાં જે આનું નામ હોય આજે અમે બનાવવાના છીએ બહુ જોરદાર રીતે। વાહ બિપિનભાઈ વાહ, મેં કીધું આ બંટાનો પ્રોગ્રામ છે અને આ ગાંઠિયા સવાણું લઈને આ બધું શું છે? આ બાળકોને- એનો પ્રોગ્રામ છે એમ? બાળકોને મજા આવે ને ગાંઠિયા ચવાણું બધું મીઠું મીઠું થોડુંક લાગે, હા. મસાલો બનાવવાનો છે મીડિયમ આપણે, હા મેળો નહીં અને તીખો નહીં, એટલે હું જે બાળકોને મજા આવે। મને એમ કે ભાઈ તમે કાંઈક તમારી ખુશીમાં ગાંઠિયા ને ગુંદી ને એવું સવાણું ને પેંડા ને એવું બધું બાંટતા લાગો બધાને, ના ના ના, ઈ નથી। એવું છે એમને? તો મિત્રો બંટા બને છે, બીજું કાંઈ નહીં। આપણે અંબાણી અને અદાણીના મિક્સર એવા કલ્પેશભાઈ અંદાણી, કલ્પેશભાઈ બોલો બોલો ભાઈ। આ હાથમાં શું પહેર્યું છે? તમે અત્યારે ડોક્ટરની જેમ ઓપરેશન કરતા હોય એવું લાગે છે। આ શું કરો છો તમે? ઓપરેશન જ ચાલુ છે ભાઈ, એવું છે? મરચાનું ઓપરેશન છે। આ તમે કોની પાસેથી શીખ્યા છો આવું ઓપરેશન કરતો? હા હું કનુભાઈ પાસે શીખ્યો અમારે। કનુભાઈ? તો કનુભાઈ કોણ છે? એલા કનુભાઈ ને ઓળખતા? તમે કનુભાઈ ને ઓળખતા? છે કોણ? કનુભાઈ ને ઓળખતા? કનુભાઈ આપણા કનુભાઈ ને ઓળખતા? પાણી કોણી? કનુભાઈ છે કોણ? નિકુંજભાઈ હું નથી ઓળખતો। તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે બાજુની વાડીએ। બાજુની વાડીમાં આપણે થોડાક દિવસ પહેલા એક વિડીયો ઉતાર્યો હતો, ત્યારે અત્યારે આ મકાઈના જે છોડ છે એ એકદમ નાના નાના હતા। તમે અત્યારે જોઈ શકો છો એ એકદમ લંબાઈમાં મારી જેટલા, મારી કરતાં પણ ઊંચા થઈ ગયા છે। હું બહુ નજીક નહીં જાઉં કારણ કે અહીંયા ઝટકા મૂકેલા છે, હું ચોંટી જાય। વિજયભાઈ બોલો ને સાહેબ। આ હું આ બધું ખંખેરો છો? હું આ બધું અંદરથી માલ કાઢી કાઢીને શું છે આ બધું? મરચા તીખા ન હોય હા એટલે નસુની કાઢવી પડે, એવું છે? નકર તીખું લાગે, મરચું ખાવાનું છે આપણે। તા ના નસુની લીધેથી તીખું લાગતું હોય છે? મરચું બી એ તીખું હોય, નસ જ તીખી હોય આમાં। હા અને બીજું શું ધ્યાન રાખવાનું છે? મને તેમ લાગે તમે મરચા બરચા કાઢો છો તો હવે તીખા જ થઈ જાય, અડતા નહીં હવે। પછી લીંબુ આપણે શું કહેવાય મસાલો બનાવો ને એમાં લીંબુથી આપણે લીંબુ નાખશું રહો હા તો યાદ પાછા સારા થઈ જાય। અને બીજી શું પ્રોસેસ છે હવે? બસ આ જો સાફ કર્યા વ્યવસ્થિત આખું કોરું કર્યું મરચું, હા હવે આમાં મસાલો બનાવીને આપણે ભરીને પછી લોટ ડોઈને તળવાના છે। એવું છે? એટલે મસાલો કયો અહીંયા આપેલો ઈ? આ હજી બનાવવાનું બાકી છે, એવું છે? એ ગાંઠિયા સવાણુંનો ખાલી ભૂકો કર્યો આપણે। અને બિપિનભાઈ ને તમે ઈ કરવા જ બેહાડી દીધા છે? તો આ દાદા છે મરચા। વાહ ભાઈ વાહ। ક્વોન્ટિટી બનાવવાની છે। અને તમે આ ભાઈએ જે ઓપરેશન થિયેટરમાં જે હાથ આપણા કીરા છે એવું કઈ તમારે કોથળી બોથળી નથી પહેરવાની? મસાલો બનાવવાનો મસાલો બને એટલે લીંબુ વાળા હાથ થાય અને નથી બનાવવાના એટલે એને કોથળી પીરી વાહ ભાઈ વાહ। તીખા હાથ થઈ જાય, નસું કાઢવી સેફટીની જરૂર નથી મતલબ એમને? હાથ સાફ હરખા કરવા પડે નકર બળે પછી એવું છે? હાથ અડે ના। ગોળ? ગોળના ભજીયા અત્યાર સુધી મેથીના સાંભળેલા હતા, બટાકાપુરી સાંભળેલી, ટમાટાપુરી સાંભળેલી, પણ આ ગોળના ભજીયા નિકુંજબાનું શું છે હવે આનું રહસ્ય? ગોળ ગોળ તો જોશે ને ભાઈ। ગોળ હેના માટે? ગોળ આપણે પહેલેથી આપણો નિયમ જ રહ્યો છે, સાકર અને ગોળમાં જ વસ્તુ બનાવીએ છીએ આપણે, ખાંડ આપણે નાખતા નથી। હા તો ભજીયા પણ આપણે ગોળમાં બનાવવાના છે? હા ગોળમાં જ તે આપણે એકદમ હેલ્ધી વસ્તુ બનાવવાની છે। એવું છે એમને? હા સરસ મિત્રો, ગોળ જે ગોળ નથી
તો મિત્રો આપણું રો મટીરિયલ તૈયાર થઈ ગયું છે. લસણ બસણ કપાઈ ગયા છે, ગોળ બોળ વતરાઈ ગયા છે. ચણાનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો, તલ, વરિયાળી, લીલું લસણ. કેમ છો વિજયભાઈ? બોલો બોલો. બંટાનો માલ બની ગયો કે શું છે? હજી વાર છે, હજી તો ઘણો સળો હતો આમાં. એવું છે? એની ગાંઠું હોય તો આવી હા, એને ભાંગવી પડે. ઓકે ઓકે ઓકે. ગળની ગાંઠું પડી ગઈ હોય ને, હા, ગોળની ગાંઠું છે એમ? હા થોડું હાલે. અને ભાંગવાની હાથેથી આમ કરી. ભાંગો ભાંગો તઈ. તમે જ ભાંગી શકશો એવું લાગે છે. ના, અમારા પાસે બિપિનભાઈ છે. જીરું. તો મિત્રો બંટાની અંદર આપણે માલ ભરવાનું ચાલુ કરી દીધું છે. વિજયભાઈ કેમ છે? માલ એકદમ બની ગયો છે એમને? હવે ભરવાનું કામ ચાલુ છે. હા, 1 નંબર બન્યો છે. ખાટો મીઠો તીખો? વાહ ભાઈ વાહ. કેમ તીખું નહીં? હા, તો વાંધો નહીં. આપણા છોકરાઓ ખાઈ નો કે ખાટું મીઠું હોય તો મજા આવે. એવું છે એમને? ચોકલેટની જગ્યાએ ખાટું મીઠું કરી દીધું એટલે આ ખાઈ ને એમ. આ હેલ્ધી. હા, હેલ્ધી નથી. શિયાળો રહ્યો એટલે મજા આવે. આનું કઈ માપ બાપ છે એટલો ભરવાનો એવું કઈ? આખું ભરાઈ દે એટલું દોરવાનું જો આવી રીતે. વાહ, આખું ભરાઈ દઉં જોઈએ. હા. ડીટીયા બીટીયા કાપવાના કે રાખવાના હા, ઈ સ્પેશિયલ? રાખવાના, પકડીને અંદર મૂકવામાં કામ આવે. એવું છે ભજીયામાં? પણ કોઈથી બનાવો ભજીયામાંય નહીં. કોઈથી બનાવતી આ રીતે નો કપાઈ જવા દે. ઈ જોજો, આ નહીં હાલે. વાહ, એમાં મતલબ એવું છે. શોર્ટ અહીંથી આમ જ હોવી જોઈએ, આની જેમ. હા, ક્વોલિટીનું કંટ્રોલ કરવાનું છે એમને? નકર ઓલું ફાટી જાય ને તો તેલ લાખો નું મસાલા વાળું થઈ જાય. સરસ સરસ. એટલે ઇન શોર્ટ શું કહેવાય આમાં જે ભાંગી નો જવી જોઈએ કડ. મહારથી માણસ છે એ તે કામમાં આવશે કાપવામાં. જે આ ભાઈ છે જોઈ લેજો, મહારથી માણસ. 2 હાથમાં કોથળી પહેરીને એને ધૂમ મચાવી છે. આ મૂળો મીઠો એમ. હા ગોળ પાંદડા વાળો મૂળો છે ને હા. એ જરા કડક આવે, હા. અને ગઠો થઈ જાય એકદમ. આ ગઠો નો થાય, આ ખાવામાં બહુ મીઠો. હા. તો એ દાદા મને એ જ સવાલ છો કે એક બાજુ આ એક બાજુ છે અહીંયા પાંદડા જે છે મૂળાના એ લાંબા છે, અને આ બાજુ જે છે આ જુઓ તમે, હા અહીંયા ગોળ છે. એટલે એ ગોળ ને એમ કેમ છે એટલે મેં કીધું એવો સવાલ. મૂળામાં બિયારણ ફેર હોય એટલે છે આ લાંબા ટૂંકા પાન થાય. બાકી બે છે તો મૂળા જ એમ ને? આ છે બે મૂળા. સરસ સરસ સરસ. અમારા દર્શક મિત્રોને સમજાવવા બદલ. તો મિત્રો ફાઇનલી આપણા મરચા આખા ભરાઈ ગયા છે. વાહ બિપિનભાઈ વાહ, એકદમ જોરદાર ભરેલા મરચા. ચણાનો લોટ. હું છે ઉમેશભાઈ, આ હું ગોવાળિયા સ્ટાઇલમાં ઊભા છો? આને હમ. અરે ભાઈ આ લાકડી બાકડી આપણે આ ગોવાળિયા કઈ ગાયું ચરાવવા નથી જતા આપણે. તો આ લાકડી આપણે બળતણ માટે આપણે નિકુંજભાઈ ગમે અહીંથી ગોતીને કાઢી છે. આપણે આ નાળિયેરીમાંથી લીધેલી છે આખે આખી. અચ્છા, આ નારિયેળીમાંથી. આ નારિયેળી ઉપરથી તો ક્યારેક ક્યારેક નારિયેળ પડે છે. એ બધું ધ્યાન રાખવું પડે, જો હેલ્મેટ બેલ્મેટ પહેરીને રહેવું પડે નકર આપણે તો અહીંયા ગોવાળ સ્ટાઇલમાં બેહતા નહીં, નકર ઓલા ઉપરથી નારિયેળ પડશે ને તો ગોવાળ ઘરે વ્યો જાય. હારું હાલો ધ્યાન રાખજો નારિયેળનું, નકર ગોવાળને ઘરે જવું પડશે. ઓકે બિપિનભાઈ ઓકે, ધ્યાન રાખ. હાડુ મને એક વાત જાણવા મળી છે, એ વાત સાચી છે? હો, તમે એક આ ધોળા થવાનો નવો નુસ્ખો બહાર પાડ્યો છે, એ વાત સાચી છે? કલર આમાં બદલી જાય. એવું છે? ચણાનો લોટ રહ્યો ને, હા, તો પણ એમ નહીં તો આ બધી લેડીઝ છે એ ફેરનેસ ક્રીમ લગાડે છે, એના કરતા ચણાનો લોટ લગાડી દે તો બાવા જેવી બને તો? અઠવાડિયે એકાદી વાર લગાડે થારો આ. એવું છે? તો? દેશી નુસ્ખો છે? તો વાહ ભાઈ વાહ. લેડીઝ તો મિત્રો આપણે તેલ બેલ ચૂલે આપણે ચડાવી દીધું છે. હવે આપણે સ્ટાર્ટ થાય છે મરચાં તળવાની. તો મિત્રો નાળિયેરનો ત્રાસ વધી ગયો છે, ઉપરથી પડાપડ જશે, એટલે હવે દાદાએ છે હાથે એક દંડો બનાવ્યો છે અને ટ્રાય મારે છે, જો એકાદો પડે તો. લાઈવ જોવો તમે નાળિયેર કેમ પાડવા. એ ભાઈ ગયું છે. એ આવ્યું બીજું. કેટલા પડ્યા દાદા? 10. હવે આ નાળિયેર નું શું કરવાનું? હવે એને વેચવાના આવે સાલા ઉછળી. સાલા ઉછેડીને હમ. કઈ રીતે વેચાય? નાળિયેર તરીકે કે શ્રીફળ? નહીં નાળિયેર તરીકે એવું છે એમ ને? વેચાઈ જાય, બહુ સારા વેચાય. 25 રૂપિયાનું એક દઈએ, મેં સસ્તા દઈએ છીએ. હા 25 રૂપિયાનું એક. ઓકે 35 રૂપિયા છે નાળિયેરના ભાવ. ઓકે, પણ આપણે સસ્તા દેવી છે એમ ને? સસ્તા દઈએ છીએ, હા. સારું સારું. એમ. 5 રૂપિયા ઓલા કમાય ને એમ. હા, તો આપણો પેલો ગાંઠ નીકળી ગયો છે અને આપણા કાકા સાખ્યા છે. કાકા કેમ છે? અરે ટોપ ટોપ છે, બેસ્ટ આઈટમ. બેસ્ટ, મજા આવી? આવો રેડી. બરોબર છે ને? હરકા તળાના છે ને? કાંઈ ઘટે નહીં. અને સ્વાદમાં અવાજમાં એકદમ બેસ્ટ છે. મજા એવું છે એમ ને?
હા તો કાંઈ વાંધો નહીં. આપણે આ જે વસ્તુ આપણે જે બનાવીએ છીએ એ આપણે બાળકો અને જે મજૂર જે કામ કરતા હોય એને આપણે જમાડવા જવાના છીએ. સરસ. એને ભાવશે ને? અરે મસ્ત. ચાલો ચાલો ચાલો. વિજયભાઈ કેમ ઊસું ઊસું કરી નાખો છો? ઓલું વધારે લોટ પેલો થાય ને એટલે એવું છે એમને? આની ટેકનિક અલગ આવે ને કુંભણિયા કરતા? લોટ નીતારવો પડે ને આમાં. હા, હાવ નો નીતરી જાય એ રીતે આમ નાખવું પડે. કુંભણિયામાં તમે આમ ભભરાવતા હતા. તમારા ગામમાં શું કે આને? તમારા ગામમાં આને શું કે? બનતા. બંટા કે? હમ. હા, બંટાનો પ્રોગ્રામ છે એમને આજ? બીજું ખાલી બંટા જ કે તમે હમણાં કહેતા હતા ને આંબળિયા કે? હા મિત્રો, આપણા આંબળિયા ધીરે ધીરે એક ઘણો નીકળી ગયો છે, આ બીજો ઘણો બને છે. બિપિનભાઈ, તમને ધુમાડામાં બેહવાની બહુ મજા આવતી લાગે છે. મને તો એમ કે તમને ધુમાડાનો શોખ લાગે છે, વ્યસન લાગે છે ધુમાડાનો. જ્યાં જાય ને ધુમાડો આવે છે. તો તમને એમ નથી લાગતું તમારો સમય ફેરો છે? એમ તમે જ્યાં જાવ ત્યાં બધું તમારે પાસે આકર્ષિત થાય છે? ધુમાડો નેગેટિવ વસ્તુ આવે છે, પોઝિટિવ નથી આવતી તો ટાઈમ ફેરો કે એવું છે? પોઝિટિવ આવવા મળશે તો આમને આમ સેવા કરશો તો? પોઝિટિવ આવશે જ ને, સેવા કરશું જ તે એટલે. વાહ વાહ. એટલે કહે છે તો ખરા. નાળિયેર નો આવે બપોર. મને એવું લાગે આ બહુ નાળિયેર. બિપિનભાઈ નાળિયેરની નીચે જ બેઠા છે અને જો એનો સમય ફેરવો તો નાળિયેર એના તરફ આકર્ષિત થાય અને એની તરફ આવશે. તો મિત્રો ફાઇનલી 4:30 વગાડી દીધા છે વિજયભાઈએ અને છેલ્લો ગાણો આપણો અત્યારે તળાઈ રહ્યો છે. બિપિનભાઈનું નામ શું છે? બંટા ભરેલા રી મરચાના ભજીયા આંબલિયા. વાહ બિપિનભાઈ, વાહ બિપિનભાઈ, એકદમ સુરીલા અવાજમાં બોલી ગયા છે. તો મિત્રો ફાઇનલી આપણા જે બંટા કહેવાય કે આંબલિયા કયો કે પછી ભરેલા મરચાં કયો એ બધું બની ગયું છે અને અમે હવે પેકિંગ કરીએ છીએ. જેવું આ પેકિંગ ફિનિશ થશે એવું અમે આપણે જરૂરિયાતમંદ બાળકોને અને શ્રમજીવીઓને આપણે પીરસવા નીકળીશું. दूसरा खाना है तो वहां पे बैठ जाओ. तो खाना पे બિપિન ના ના આ રીતે અમે આજે ભરેલા મરચા બનાવ્યા અને આપણે આ લેબર કોલોનીમાં બાળકોને તથા આપણે શ્રમજીવીઓને આજે પીરસ્યા. તો આમને આમ અમારી બંને ચેનલ અન્નદાનમ સ્ટોરીઝ અને અન્નદાનમ સ્ટોરીઝ બ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહો.